Okay. Page number 138, 8.3.3. Last topic that reproductive health. So અત્યાર સુધી મેલ રિપ્રોડક્શન જોયું આપણે, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોઈ, મેન્સ્ટ્રુએશન સાયકલ, ઓલ્સો કોઈ ચાઇલ્ડ રિલેટેડ સેક્સ થયું છે તો એ ચાઇલ્ડ રિલેટેડ જે કોઈ પણ સેક્સ ફોર્મ થાય છે એનાથી કઈ રીતના ચાઇલ્ડનો ગ્રોથ થાય, આ બધી ટર્મ્સ અત્યારે ચેક કરી આપણે. હવે નેક્સ્ટ એનાથી પ્રિકોશન્સ રાખવા હોય તો પ્રિકોશન્સ કઈ રીતના રાખી શકાય, સો એ પ્રિકોશન્સની અંદર કઈ કઈ પોસિબિલિટીઝ છે, બરાબર, એનાથી કોઈ ડિસીઝ થાય છે કે નથી થતું, એ બધી ટર્મ્સ હવે સમજાવેલી છે. આ ટોપિકમાંથી ખાલી અને ખાલી એમસીક્યુ અથવા તો 1 માર્કના ક્વેશ્ચન્સ જ પૂછાય છે, યાદ રાખજો, બરાબર. એટલે આની એક એક લાઈન છે ને ઇમ્પોર્ટન્ટ છે. જો સ્ટાર્ટિંગ થી as we have seen the process of sexual maturation is gradual, એટલે કે કોઈ પણ જગ્યાએ તમે મેચ્યોર થયા છો પછી કોઈ પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફોર્મ કરો છો તે ગ્રેજ્યુઅલ છે. ગ્રેજ્યુઅલ નો વેટ મીન્સ કે એની બોડી ઇન્ક્રીઝ થાય છે and take place while general body growth is still going on. ક્યારેક ક્યારેક એવું પણ થાય કે જે કોઈ પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ તમારો ગ્રોથ થતો હોય ત્યારે પણ જોવા મળે છે. Therefore, some degree of sexual maturation does not necessarily mean that the body or the mind is ready for the sexual act or for having and bringing up the children. એટલે કે એવું નથી કે તમારો બોડીનો ગ્રોથ થઈ જાય પછી જ તમે રેડી છો ફોર ધ સેક્સ્યુઅલ એક્ટ. તમારો ગ્રોથ થાય છે ત્યારે પણ તમે સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કરી શકો છો. અને એના માટે એવું નેસેસરી નથી કે કોઈ ચિલ્ડ્રન હોવું જ જોઈએ, બરાબર. એના સિવાય પણ શું થાય છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ફોર્મ થતું હોય છે, પણ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એમના ફોર્મ થાય છે તેના માટે પ્રિકોશન્સ શું રાખવા એની વાત કરેલી છે. હવે અત્યારે જે નેક્સ્ટ લાઈન છે ની જનરલ ટર્મ્સ છે, જે ઓલ ઓવર બધી જગ્યાએ જોવા મળે. How do we decide if body or the mind is ready for this major responsibility? એટલે કે મેજર રિસ્પોન્સિબિલિટી એટલે કે તમારું ચિલ્ડ્રન છે, તો તમારું ચિલ્ડ્રન ક્યારે તમારે પરફોર્મ કરવું, ક્યારે એને તમારે બોર્ન કરાવવું છે, એના વાઇઝ તમારું માઇન્ડ સેટઅપ થયેલું હોવું જોઈએ. All of us are under many different kind of the pressures about this issue. આપણે બધાની અંદર જનરલ સોસાયટીમાં આ નોર્મલ કન્ડિશન છે, બધાને પ્રોબ્લેમ હોય જ છે, અને પ્રોબ્લેમ હોય ઇટ મીન્સ કે એની અંદર શું જોવા મળે છે, બધાને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ પ્રેશર્સ અવેલેબલ હોય. હું નોર્મલ ટર્મ કહું, ઘણા બધા એવા હોય કે મેરેજ થઈ જાય, મેરેજ પછી આફ્ટર 2-3 યર કોઈ ચાઇલ્ડ નથી હોતું. ઇટ મીન્સ કે એમનો માઇન્ડસેટ એવું હોય કે પહેલા સેટઅપ થઈ જાય પછી કોઈ ચિલ્ડ્રન છે એને લાગે, બરાબર. અમુક હોય તો એવું હોય છે કે મેરેજ થાય અને થોડા ટાઈમ પછી તરત જ ચિલ્ડ્રન હોય છે, બરાબર. ઇટ મીન્સ કે બગીને નહીં આવે. ઇટ મીન્સ કે એમનો પહેલેથી પ્લાન સેટઅપ હોય છે કે અત્યારે એમના માતા બદલશે તો એના રિલેટેડ એ ચાઇલ્ડ મોટું થઈ જાય. અમુક હોય તો એ થોડી વધારે વેઇટ કરે પછી એ કોઈ દિવસ પ્રેગ્નેન્ટ થઈ શકતા નથી, એવા ઇસ્યુઝ પણ આપણને જોવા મળે છે. તો ત્યારે એક જ કન્ડિશન હોય, મેરેજ ટાઈમ પછી આઈધર આપણા ફ્રેન્ડ્સ હોય, આઈધર કોઈ ફેમિલી મેમ્બર્સ હોય, એ ડાયરેક્ટલી એક જ ક્વેશ્ચન પૂછે કે હવે ચિલ્ડ્રન ક્યારે કરવાનું છે, બરાબર. એ જ ટર્મ લખેલી છે. There can be pressure from our friends. એક તો આપણા ફ્રેન્ડ્સ તરફથી આપણને પ્રેશર મળે છે for the participating in many activities. સેના પાર્ટિસિપેટ કરો મેની એક્ટિવિટીઝ. ઇટ મીન્સ ધેટ કે ચિલ્ડ્રન રિલેટેડ કોઈ પણ સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કરો. whether we really want to or not, આપણે જરૂરી છે કે નહીં એ પૂછતા નથી, ડાયરેક્ટલી આપણને આન્સર જ પૂછે છે. There can be pressures from the families to get married and start having children. એટલે કે તમે મેરેજ કરો અને પછી તમારા ચિલ્ડ્રન લાવો. There can be pressure from the government agencies to avoid having children. એટલે કે કદાચ તમને યાદ હોય તો આપણા ઇન્ડિયાની અંદર એક કહેવત છે, હમ તો હમારે દો. ઇટ મીન્સ ધેટ કે હસબન્ડ છે, વાઇફ છે, તેમના પછી એમાં નેક્સ્ટ જનરેશનમાં કેટલા ચાઇલ્ડ હોવા જોઈએ, મેક્સિમમ અપ ટુ 2, એટલે કે 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. જો એનાથી વધારે થાય તો પછી ખોટું પોપ્યુલેશન વધે છે, બરાબર. ઇટ મીન્સ ધેટ કે આ એક ગવર્મેન્ટ એજન્સીઝ થ્રુ પણ આ પ્રેશર આપવામાં આવે છે. In these situations, making choice can become very difficult. હવે આવા ટાઈમમાં એક જગ્યાએ જો પ્રેશર્સ અરાઈવ થતું હોય તે પ્રેશર્સના લીધે પછી બહુ પ્રોબ્લેમ થાય, એના લીધે એ સોલ્યુશન્સ છે ઇઝીલી તમે લઈ શકતા નથી. હવે મેઇન ટર્મ અત્યાર સુધી ઇન્ટ્રોડક્શન. We must also consider the possible health consequences of having sex. એટલે કે કઈ પોસિબલ consequences છે કે એને ફોલો કરો તો એક તમારા ચિલ્ડ્રન નથી જોતું તો એ ચિલ્ડ્રન ફોર્મ ના થઈ શકે.
we have discussed in the class. કયો ક્લાસ છે? IX means 9th. Yes. 9th ની અંદર આપણે consequences ચેક કર્યા હતા. Yes. કા Chapter 13. ચેપ્ટર 13 માં છે. બરાબર. That the disease can be transmitted from person to person in a variety of ways. disease અત્યારે કોરોનાની વાત કરીએ તો person to person સ્પ્રેડ આઉટ થાય છે. બરાબર. હવે નોર્મલી આપણે કહીએ છીએ કે 6 ફીટનું ડિસ્ટન્સ રાખો. 6 ફીટનું ડિસ્ટન્સ હશે તો બહુ પ્રોબ્લેમ ન થાય. પણ જ્યારે પણ કોઈ સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ થતું હોય એટલે તે બંને વચ્ચે ઇન્ટિમસી વધારે. બરાબર. ઇન્ટિમસી વધારે હોય ઇટ મીન્સ કે એનું ફિઝિકલ અટ્રેક્શન વધારે હશે એટલે ઇઝીલી પર્સન ટુ પર્સન જે કોઈ પણ ડિસીઝ ફોર્મ થવાનો હોય એ ઇઝીલી ફોર્મ થઈ શકે. Since the sexual act is a very intimate connection of the bodies, એટલે કે તમારા કોઈ પણ બોડીઝ છે એનું કનેક્શન કેવું ફોર્મ કરે છે? ઇન્ટિમેટ કનેક્શન હોય. It is not surprising that many diseases can be sexually transmitted. તો ઘણા બધા ડિસીઝ એવા છે કે જે સેક્સ્યુઅલી શું થાય છે? ટ્રાન્સમિટ થાય છે. These include the bacterial infections such as gonorrhea and syphilis. gonorrhea છે ને એક ડિસીઝ છે કે જેનાથી તમારા જે કોઈ પણ આપણે ફિમેલની અંદર યુટેરસ ને બધું જોયું, મેલ્સ ની અંદર આપણે સ્ટ્રોટમ, ટેસ્ટિસ કે જોયું, એ પોર્શન્સ ની અંદર ચાંદીઓ પડી છે. ચાંદીઓ પડી ઇટ મીન્સ કે નોર્મલી કે ખંજવાળ આવે, અનધર થિંગ રેડી પોર્શન થઈ જાવ, આ બધી પોસિબિલિટીઝ જોવા મળે ફોડકીઓ થઈને ગોનોરિયામાં. આફ્ટર ધેટ સિફિલિસ. સિફિલિસ એટલે આપણે જે મોઢામાં ચાંદી પડે છે ને એ યુટેરસ ની અંદર એકમાં જ ચાંદી પડે. યુટેરસ ની અંદર ચાંદી પડે. And viral infections such as warts and HIV/AIDS. warts person to person transmit થતો એક ડિસીઝ છે. બરાબર. પણ એ બહુ હાર્મફુલ નથી, એટલી બધી આપણને હાર્મફુલ ઇફેક્ટ શો ન કરે. પણ HIV/AIDS છે તો એની મેડિસિન હમણાં સુધી નથી, હમણાં ફાઇન છે. બરાબર. Is it possible to prevent the transmission of such diseases during the sexual act? હવે આપણે એવી કોઈ કન્ડિશન એપ્લાય કરી શકીએ કે જેનાથી આવા જે કોઈ પણ ડિસીઝ છે કે જે માણસોની અંદર ફોર્મ થાય છે પર્સન ટુ પર્સન, એને આપણે સ્ટોપ કરી શકીએ, એને પ્રિવેન્ટ કરી શકીએ. યુઝિંગ ધ કવરિંગ કોલ્ડ ક્વાન્ટમ. એક કવરિંગ છે જે પોલિમર્સમાંથી ફોર્મ થાય, એનું આઉટર લેયર પોલિથીનનું હોય, ઇનર લેયર જે છે એ એકદમ ઓઇલી અને ફ્રેગ્રન્સ વાળું. બરાબર. એવું જે કોઈ લેયર છે એને શું કહેવાય છે? ક્વાન્ટમ. ફોર ધ પેનિસ during sex help to prevent the transmission of many of these infections to some extent. એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની અંદર જે કોઈ પણ પેનિસ છે એ પેનિસ ની આઉટર લેયર ની અંદર શું લગાવવાનું હોય છે? એનું કવરિંગ. એ કવરિંગ લગાવે એને શું કહેવાય છે? કોન્ડમ. કે જેનાથી તમે આવા ડિસીઝ છે થાય છે એને શું કહી શકો? પ્રિવેન્ટ કરી શકો. આવું નવું જો આ મેલ માટે કીધું કે પેનિસ છે તો એના ઉપર તમે આઉટર લેયરિંગ ફોર્મ કરો. સેમ ટુ સેમ કન્ડિશન આવશે ફોર ધ વેજિના. ફિમેલ જબ સેલ્સ ની અંદર અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની અંદર આપણે ડ્રો કર્યું સર્વિક્સ એન્ડ વેજિના. તે સર્વિક્સ હતું ને ત્યાં પણ એક આવું પોલિમરનું જ લેયર ફોર્મ થયેલું એક ટ્યુબ હોય છે. એ નોર્મલી યુઝ કરવાથી શું થાય છે કે ટ્રાન્સમિશન જે થતું હોય પર્સન ટુ પર્સન એ સ્ટોપ થઈ જાય છે. બરાબર. The sexual act always has a potential to lead to pregnancy. એટલે કે એની પાસે દરેક વખતે પોટેન્શિયલ હોય છે કે પ્રેગ્નન્સી ફોર્મ કરાઈ શકે. Pregnancy will make major demands on the body and the mind of the woman. એટલે કે નોર્મલી જ્યારે પણ કોઈ ગર્લ પ્રેગ્નન્ટ થાય છે ત્યારે શું પ્રોબ્લેમ આવે? તો મેઇનલી એ ગર્લ એટલી સફિશિયન્ટ હોવી જોઈએ કે જેનાથી એના ચાઇલ્ડને કમ્પ્લીટલી ન્યુટ્રિશન્સ મળી શકે. બરાબર. એટલે કે તમારી પહેલી લાઈન ડિમાન્ડ્સ ઓન ધ બોડી. મેજર ડિમાન્ડ્સ છે તે મેજર ડિમાન્ડ્સ એની હોય છે મેઇનલી ન્યુટ્રિશનની હોય. સેકન્ડ માઇન્ડસેટ. જો તમારું માઇન્ડસેટ હોય નોર્મલ કોઈ પ્રેગ્નન્ટ વુમન હોય તો એને ભગવાનની ચોપડી વધારે વાંચવવામાં આવે, ઓલ્સો વોકિંગ વધારે કરાવડાવવામાં આવે. આનું મેઇન રીઝન શું છે કે જે કોઈ પણ ચાઇલ્ડ છે એને પહેલેથી એનું જે વુમનનું માઇન્ડ હશે સેટ હશે જે રીતે એ જ રીતે ચાઇલ્ડ હોય એનું માઇન્ડ સેટ થાય. And if she is not ready for it, her health will be adversely affected. હવે રેડી છે ત્યાં સુધી ઇટ્સ ઓકે, તો પ્રેગ્નન્ટ થયા છે કોઈ તો એમાં કોઈ ઇશ્યુ નથી. પણ ઇફ એ ગર્લ જ રેડી નથી ફોર ધ પ્રેગ્નન્સી તો એની પોતાની જ ઉપર બહુ બેડ ઇફેક્ટ છે એ ફોર્મ થશે. Therefore many ways have been devised to avoid pregnancies.
ડિવાઇસ હોવું ઇટ મીન્સ કે ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ છે કે જેનાથી તમે ઈઝીલી કોઈ પ્રેગ્નન્સી છે એને શું કરી શકો સ્ટોપ કરી શકો. These contraceptive methods fall in a number of categories. Contraceptive methods એટલે એક પછી એક અલગ-અલગ મેથડ, એક પછી એક અલગ-અલગ મેથડ જે આપણને યુઝફુલ છે to stop the pregnancy. One category is the creation of mechanical barrier so that sperm does not reach the egg. યાદ કરો, મેલ સ્પર્મ છે એ ફિમેલના એક જોડે રિએક્ટિવ થાય તો જ કોઈ ન્યૂ ચાઇલ્ડ છે બોર્ન થશે. પણ તમારે મિકેનિકલ સ્ટ્રેન્થ એવી ચેન્જ કરવાની છે કે જેનાથી તમારા જે કોઈ પણ સ્પર્મ હોય એ ફિમેલના એક જોડે રિએક્ટ થઈ શકે નહીં. ફિમેલના એક જોડે રિએક્ટ થાય તો પ્રોબ્લેમ છે, પણ એક રિએક્ટ જ ના થાય તો કોઈ પણ જગ્યાએ પ્રેગ્નન્સી ફોર્મ થઈ શકશે નહીં. Underline, condom on the penis or similar covering worn in the vagina can serve this purpose. એટલે હમણાં તમે કીધું એમ પેનિસ છે તેના માટે condom યુઝ થાય છે. if કોઈ ફિમેલ માટે યુઝ કરતા હોય તેના માટે શું છે condom. Another category is the contraceptive act by changing the hormonal balance of the body so that eggs are not released and fertilization cannot occur. હવે યાદ કરો હોર્મોન્સ. મેલ માટે એવું કહી શકીએ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોવા જોઈએ. if ફિમેલ હોય તો એના માટે ઇસ્ટ્રોજન હોવા જોઈએ. હવે તમે જો કદાચ મેડિસિન લઈ લો, મેડિસિન લ્યો છો એનાથી તમારા હોર્મોન્સ છે સ્ટોપ થઈ જાય. if હોર્મોન્સ નથી તો પછી ત્યાં કોઈ ચાઇલ્ડ ફોર્મ થઈ શકશે નહીં. ભલે તમારા કોઈ પણ સ્પર્મ્સ હોય કે એની જોડે રિએક્ટ થાય છે એક જોડે, પણ એક જોડે રિએક્ટ થાય પણ એની અંદરથી કોઈ ચાઇલ્ડ બોર્ન થઈ શકે. રીઝન કે એની અંદર ઇસ્ટ્રોજન્સ આવેલા નથી, મીન્સ કે એના હોર્મોન્સ આવેલા નથી. તો હોર્મોન્સનું બેલેન્સ કરવા માટે તમે શું યુઝ કરો છો? મેડિસિન. બરાબર? તો મેડિસિન યુઝ કરો તો એ મેડિસિન બહુ જ એડવર્સલી બેડ ઇફેક્ટ ફોર્મ કરે ફોર ધ હ્યુમન, કારણ કે વધારે પડતી રિએક્ટિવ હોય છે એટલે. These drugs commonly need to be taken orally as a pills, એટલે કે નોર્મલી આપણે કહીએ છીએ as a pills medicine. However, since they change hormonal balances, એટલે કે hormonal balance એને શું કરે છે? ચેન્જ કરે છે. they can cause side effect too, એટલે કે એનાથી બહુ સાઇડ ઇફેક્ટ પણ જોવા મળશે. સાઇડ ઇફેક્ટ આમાં લખ્યું છે, હું કહું છું કે બહુ જ બેડ એડવર્સ ઇફેક્ટ શો કરશે. બરાબર? નોર્મલી તમારા બ્રેઇનનું જે કોઈ પણ બેલેન્સિંગ હોય તમારું, એ બેલેન્સિંગ છે એને શું કરશે? બગાડી નાખશે. એટલે કે તમારા બ્લડ પ્રેશરની અંદર પ્રોબ્લેમ થઈ શકે. બરાબર? Other contraceptive devices such as the loop or the copper tip. Another device છે બીજી કઈ છે? loop અને copper tip. જો એ બંને છે ને એ આ રીતે હોય. if copper tip નો યુઝ કરો છો તો copper tip નો shape like that, આ રીતે shape હોય. આપણને અમ્બ્રેલા જેવું જ લાગે, પણ આ કન્ડિશન કઈ જગ્યાએ હોય તો ફિમેલની આપણે જે ડાયાગ્રામ ડ્રો કરી હતી લાઈક ધેટ. બરાબર? તો એક ઓવરીઝ આ બાજુ હતી, એક ઓવરીઝ આ બાજુ હતી, વચ્ચે યુટેરસ. બરાબર? તો યુટેરસ છે એના માટે આ ઓવરીઝમાંથી એક પ્રોડ્યુસ થઈ કે આવે છે યુટેરસ. તો આ બંને જગ્યાએ કવરિંગ ફોર્મ કરતે કે એકી જગ્યાએ એક છે એ એક પછી બહાર આવી શકે નહીં. ઇટ મીન્સ કે સ્પર્મ છે પણ એક જ અવેલેબલ નથી તો પછી એ કોઈ દિવસ રિએક્ટિવ થઈ શકશે નહીં. બરાબર? લૂપ હોય તો લૂપ છે એની કન્ડિશન આવી. બરાબર? અને એને પણ એ જ કન્ડિશનથી એપ્લાય કરવામાં આવે એટલે કે ઓવરીઝમાંથી એક છે એ ડાયરેક્ટલી ત્યાં રિએક્ટ કરી શકે નહીં. copper tip are placed in the uterus to prevent the pregnancy. એટલે કે લૂપ હોય તો copper tip હોય બંનેને ક્યાં મૂકવામાં આવે છે? યુટેરસ હોય ત્યાં મૂકવામાં આવે છે. Again, they can cause side effects due to irritation of the uterus. હવે જરા આ બંને ટર્મ્સ આપણે યુટેરસની અંદર સેટઅપ કરો છો, બંને મેટાલિક પ્રોપર્ટીઝ છે. તો મેટાલિક પ્રોપર્ટીઝ હશે તો ઇટ મીન્સ કે ત્યાં કોઈ ઇરિટેશન છે એ ઇરિટેશનને ફોર્મ કરશે. If the vas deferens in the male is blocked, sperm transfer will be prevented. આ યાદ રાખજો. ડાયાગ્રામ યાદ કરો, મેલ વાળી હતી એમાં આપણે આ રીતે ડાયાગ્રામ શો કરતા યાદ છે? અહીંયાથી પછી બરાબર? તો આ
જે આખો કનેક્શન હતો અહીંયા સુધીનો આટલો પોર્શન એ શું છે તમારું વાસ રેફરન્સ. હું આ વાસ રેફરન્સ છે ને અહીં પ્લે કરતો હતો. પંપ ક્રિએટ થાય છે ટેસ્ટિસ ટ્રાવેલ કરીને વાસ રેફરન્સ થ્રુ ક્યાં જતો હતો? એક સેમિનલ વેસિકલ સુધી જતો હતો. તો અહીંયા સુધી આવશે પણ અહીંથી નાની બ્લોક છે તો આગળ ટ્રાન્સફર થઈ શકશે. આગળ ટ્રાન્સફર ન થાય તો પછી કોઈ પણ જે ગેસ પંપ ટ્રાન્સફર ન થતી ડિસ્ટેન્સ કોઈ ચાઇલ્ડ બોર્ન થઈ શકશે નહીં. વિચારો તો આ મેલ માટે હતું આવું કે આપણે એને વાસ રેફરન્સને બ્લોક કરી દીધી તો ફિમેલ માટે કોને બ્લોક કરશું? ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબ તો એમાં શું હતું? નોર્મલી આ રીતે શેપ હતો તો આ રીતનો શેપ હોય તો હું આ એક બ્લોકેજ જ ફોર્મ કરી દઉં તો બંને સાઈડ બ્લોકેજ ફોર્મ કરી દઉં તો શું થાય? બંને સાઈડ બ્લોકેજ છે તો એમાંથી ઓવરીઝમાંથી એક તો પ્રોડ્યુસ થશે પણ એક છે ટ્રાન્સફર થઈને યુટેરસ સુધી આવી શકશે. કોઈ એક જ નહીં આવે તો કોઈ ફર્ટિલાઇઝેશન જોવા મળે નહીં. એ લાઈન એક છે જો નેક્સ્ટ. If the vas deferens in male is blocked, sperm transfer will be prevented. Sperm pass થઈ શકશે નહીં. If the fallopian tube in the female is blocked, the egg will not be able to reach the uterus. એટલે કે આપણે fallopian tube જ બ્રેક કરી દીધી તેમાંથી એક ટ્રાન્સફર થઈને uterus સુધી આવી શકશે નહીં. In both the cases, fertilizations will not take place. આ બંને કેસીસ ની અંદર ફર્ટિલાઇઝેશન પોસિબલ છે નહીં. Surgical method can be used to create such blocks. Surgical method એટલે કે નોર્મલી એની સાથે સાથે આ બ્લોક નથી તેના માટે તમારે શું કરવું પડે? સર્જરી ફોર્મ કરાવવી પડશે. While surgical method are safe in the long run. Long run માટે કેવું છે? safe છે. Underline. Surgery itself can cause infections. જો એની જાતે સર્જરી થઈ હોય એટલે કે બ્લોકેજ ફોર્મ થયું હોય, સ્પર્મ ક્રિએટ ના થતા હોય તો પછી એ શું ફોર્મ કરે છે? ઇન્ફેક્શન ફોર્મ કરે છે. And the other problem, if not performed properly, જો એનું પરફોર્મન્સ પ્રોપરલી ન હોય તો પણ આ પ્રોબ્લેમ્સ થઈ શકે. Surgery can also be used for removal of unwanted pregnancies. ઘણી વખત જોયું હશે કે એબોર્શન ફોર્મ કરાવે છે તો એબોર્શન ફોર્મ કરવું ઇટ મીન્સ ધેટ કે તમે શું કરો છો કે એબોર્શન ફોર્મ કરવું ઇટ મીન્સ ધેટ કે ત્યાં ચાઇલ્ડ નો ગ્રોથ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પણ એ ચાઇલ્ડ અનવોન્ટેડ છે એટલા માટે એને શું કરીએ છે? બાય ધ સર્જરી રિમૂવ કરી નાખીએ છે. તે રિમૂવ કરી નાખો છો ઇટ મીન્સ ધેટ કે શું છે? એની સર્જિકલ એવિડન્સ છે કે તમે ચાઇલ્ડને શું કરો છો? રિમૂવ કરો છો. As happen in the illegal sex selective abortions of the female fetuses. Female fetuses it means that female ના યુટેરસ ની અંદર આપણે આ સર્જરી ફોર્મ કરીને જે કોઈ પણ ચાઇલ્ડ હોય એને શું કરીએ છીએ? ત્યાંથી રિમૂવ કરીએ છીએ. For a healthy society, the female male sex ratio must be maintained. Female અને male બંનેનો રેશિયો કેવો હોવો જોઈએ? સેમ. અત્યારે ગુજરાતમાં ચેક કરો તો 1000 મેલ હોય ત્યારે એની કમ્પેરમાં 976 કે 973 સમથિંગ ફિમેલ છે. ઇટ મીન્સ કે રેશિયો સેમ છે નહીં. જો બંનેનો રેશિયો સેમ હોય તો જ તે હેલ્ધી સોસાયટી મેન્ટેન થાય. Because of reckless female feticide, child sex ratio is declining at any alarming rate in some sections of our society. અમુક જગ્યાએ એવી છે કે જ્યાં સૌથી વધારે ચાઇલ્ડ રેશિયો છે, અમુક સોસાયટીઝ એવી છે કે જ્યાં ચાઇલ્ડ બોર્ન પણ થઈ શકતો નથી. એટલે કે એલાર્મિંગ રેટ હોય એની અંદર તમે ચેક કરો તો મોસ્ટલી ચાઇલ્ડ છે એનો ગ્રોથ વધારે થાય છે. પહેલાં આટલું પોપ્યુલેશન નહોતું, હવે પોપ્યુલેશન બહુ જ વધી ગયું છે. Although prenatal sex determination has been prohibited by the law, underline. prenatal law એને કહેવાય કે તમે કોઈ પણ જગ્યાએ ચેક કરાવો છો કે તે એના મધરમાં રહેલું કોઈ ચાઇલ્ડ છે, બેબી બોય છે કે બેબી ગર્લ છે, એ ચેક કરાવવું એ કેવું છે? ઇલીગલ છે બાય ધ લો. સપોઝ તમે ચેક કરાવો તો તમારા ઉપર કેસ થઈ શકે. ઓલ્સો જે ડોક્ટરે ચેક કર્યું હોય એનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે. We have noticed earlier that reproduction is the process by which organisms increase their population. Organisms એટલે human beings છે બધા reproduction થી population વધારે. Human beings સિવાય તમે animals વિચારો, plants વિચારો, આખા ચેપ્ટર ની વાત. તો આખા ચેપ્ટર ની અંદર શું કહ્યું હતું? બધામાં reproduction થઈ એની population શું થાય છે? increase થાય છે. The rate of birth and death in a given population will determine its size. એટલે કે
ડેથ થતા પીપલ્સ ઊંચા છે, બોર્ન થતા પીપલ્સ કેવા છે, બહુ વધારે છે. બરાબર. કદાચ ન્યૂઝપેપરની અંદર જોઈએ તો 1 જાન્યુઆરીએ 60,000 ચાઇલ્ડ છે એનો બોર્ન થયો. 60,000 ચાઇલ્ડ. વિચાર કરો કે એટલા લોકોની ડેથ નથી થઈ. ઇટ મીન્સ કે બંનેનો રેશિયો કેવો છે, ડિફરન્ટ જોવા મળે છે. અને એનાથી જોવા મળશે બાય ઇટ્સ સાઇઝ. The size of the human population is cause for the concern for many peoples. એટલે ઘણા બધા peoples અથવા ઘણા બધી community ના લીધે સૌથી વધારે population જોવા મળે છે. અત્યારે આ રૂલ આપણે એપ્લાય કર્યો છે હમ દો હમારે દો. પણ વિચારો કે આપણી 1 કે 2 3 પેઢી પહેલા આપણા દાદા હોય કે આપણા પપ્પાની હોય તો એક ભાઈ નહીં હોય, એ 4 5 ભાઈઓ હોય અથવા તો 3 4 બહેનો હોય. ઇટ મીન્સ કે ત્યારે ચાઇલ્ડ રિલેટેડ સેક્સ્યુઅલ એક્ટ ઘણી બધી વાર ફોર્મ થતી હતી પણ પછી હવે થતી નથી. This is because in expanding the population make it harder to improve everybody's standard of living. પોપ્યુલેશન વધે તો બધાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમે ચેન્જ કરી શકો નહીં. વિચારો કે ઇન્ડિયા છે તેમાં પોપ્યુલેશન કેટલું બધું છે, તો એ જ કન્ડિશન વિચારો ફોર ધ અમેરિકા, ત્યાં એટલું બધું પોપ્યુલેશન નથી. અત્યારે જ કોરોના આવ્યો, બધાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ચેક કરવા જાય તો ગવર્મેન્ટ પાસે 1 રૂપિયો પણ રહે નહીં. પણ અમેરિકામાં પોપ્યુલેશન ઓછું છે તો બધાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમે સેટઅપ કરી શકો. However, if inequality in society is the main reason for poor standard of the living for many people. Normal thing કે population વધી છે એનાથી જ તે અમુક લોકો poor line જોઈને નીચે જ રહેશે, કોઈ દિવસ ઉપર આવી શકતા નથી. And the size of the population is relatively unimportant. Population ની size important નથી, પણ તમારા માટે તમે સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કરો છો તે કઈ રીતે પરફોર્મ કરો છો as well as child related છે તો ચાઇલ્ડ કેટલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. If we look around us, what can we identify as the most important reasons for the poor living standards? વિચારો poor living standards છે એના માટે કેમ આ poor living બહુ વધારે જોવા મળે છે, પોપ્યુલેશન બહુ જ વધારે છે એટલે. કારણ કે જો poor ક્યારે હોય કે જ્યારે કોઈ જોબ નથી કરતો અને જોબ બધાને મળી શકે એવું પોસિબલ છે. ઇટ મીન્સ કે એવું શું કામ થાય છે, કારણ કે પોપ્યુલેશન બહુ વધારે છે. એક પોપ્યુલેશન સાવ ઓછું હોય તો બધાને જોબ મળી શકે અને બધાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ થોડું ઉપર જઈ શકે. ડન. અહીંયા ચેપ્ટર તમારું આખું પૂરું.